नमो सिद्धानम नमो हरियाणम नमो वज्रायानम नमो लोये सब्बसाहूनाम ऐसो पंचन मुक्कारो सव पावपनासनो मंगलानम च सव्यसिं परमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ब्रह्म मंगल मुक्तितम अहिंसा संयमोदवो देवावीतम नमं संति जस्सदम्मे सयामनो जे बोलावा Arhate Namah Swaha Om Rai Arhate Namah Swaha Om Namo Shivaya Om Namah Asya Usha Jayotyalam Bhutaya Shukro Bhattang Samnaya वारने बंधन बंधन धर्म जीव भवामी स्वाहा सुधा सोदर वाग्योस्ना मुखो लक्ष्मा तम शांति शांतिनाथ जिनोस्त्व બધા સાથે મળીને અંગોઠે શ્રીમાની ભદ્ર દિશો સર્વકાર સિદ્ધિ ઓમ બ્રીમ ક્લેમ શ્રી પદ્માવતી નમઃ સ્વાહા વસર્ગાક્ષેમ્યંતિ સિદ્ધંતે વિઘ્ન વલ્લયો मन प्रसन्नता मेदी पूज्य माने जिनेश्वरे અને એ દિવસથી ભગવંત રોજનું 1 કરોડ ને 8 લાખ સોનૈયાનું દાન આપે. રોજનું 1 કરોડ ને 8 લાખ સોનૈયાનું દાન. એક દિવસ મજાક સૂજી કે 1 કરોડ 8 લાખ એટલે રૂપિયા કેટલા થાય સોનૈયાના? કદાચ જવાબ મળ્યો કે આ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પાસે જેટલી સંપત્તિ છે ને, આ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પાસે જેટલી સંપત્તિ છે ને એટલું તો મારા ભગવંત રોજનું દાન આપે છે. આમ ભગવંતના એ વર્ષીદાનના અતિશય કીધા છે. સદ અતિશય દિયે વર્ષીદાન. જ્યોતિષ ઇન્દ્રના દેવો તમે ભાવના કરો કે મને ભગવાનના હાથે વર્ષીદાન મળે. એ જે પણ હૃદયમાં ભાવના હોય ને એ વ્યક્તિને ત્યાં આગળ ભગવંત પાસે લાવે. 6 મહિનાથી કોઈ પણ ભગવાન કેટલી કલાક વર્ષીદાન આપે? સૂર્યોદયથી લગાવીને લગભગ 4 ઘડી 1 પ્રહર સુધી ભગવંત રોજ વર્ષીદાન આપે. અને વાર્ષિક 388 અબજ સોનૈયાનું દાન એ મારા ભગવંત વર્ષીદાનની અંદર આપે છે. 388 કરોડ 80 લાખ સોનૈયાનું દાન એ ભગવંત આપે છે. આજે કદાચ ભગવાનના હાથે વર્ષીદાન મળ્યું નથી, કદાચ થોડું પુણ્ય કાચું પડ્યું હતું કે ભગવંતના હાથે વર્ષીદાન નથી મળ્યું, પણ એટલું પુણ્ય જરૂર પ્રબળ બન્યું છે કે ભગવંતના માર્ગ ઉપર જનારા વ્યક્તિના હાથે પણ મને વર્ષીદાન મળી જશે. કમાલ થઈ ગઈ ભગવાન કે તારા પંથ ઉપર જનારા એ વ્યક્તિ અને એના હાથે મને વર્ષીદાન મળશે. આવો એ બહુ મજાની ભાવના કે બસ ભગવંતનો એ વેશ અને એ વેશ માટેની જે તલબ, બસ એક જ કામના કરીએ. એમના હૃદયના એક જ ઉદ્ગાર હશે, એક જ ભાવ હશે. મન તારા માર્ગ તળાવરતા કે તારા ઋષિયા કલેશ મને આપ મારા સ્વામી
मन तारा मरग तना मन तारा मरग तना और तारा गुणो रिवाज मन आप मार स्वामी तारा गुणो रिवाज मन आप मार स्वामी मन तारा मरग तना मन तारा मरग तना તમને વંદન કરવાની તમને વંદન કરવાની આ સંઘને વંદન કરવાની કદાચ સંઘના ઓવાળના લેવાની પણ તક મને અત્યારે મળે છે બસ માત્ર 5, 6 કે 7 કે 8 કે 12 કલાક બાકી છે 12 કલાક પછી તો સંઘ મને વંદન કરતો હશે સંઘ મારા ઓવાળના લેતો હશે સંઘ મને વંદનાને કદાચ આજે આપણી પાસે એક તક મળી છે એકવાર એક તાળી બધાની સાથે બધાની એક તાળી સાથે સાનિધ્ય મળે તારા સાથ મને મળે તારું સાનિધ્ય મળે હેમરત્ન સુરેશ્વરજી મહારાજ તારો સાથ મને મળે તારા આશીષ અમને ગમતા તારા આશીષ અમને ગમતા તારી સાધના ધૈર્યની દીક્ષા થઈ ભાનુ વિજયજી મહારાજ સાહેબ પણ અહીંયા આગળ પધાર્યા છે એમને રજોવરણ આપવાની માટે કેવું સદભાગ્ય મળ્યું છે અને એ વખતે ગુરુદેવે કીધું કે સાહેબ આંખમાં આંસુ કેમ છે હું એને કહું છું કે આ આંખમાં આંસુ એ કોઈ વિયોગના નથી કોઈ શોકના નથી પણ આ આંખની અંદર આંસુ છે ને એ હરખના છે ગુરુદેવ કેમ તો કે 13 વર્ષનો દીકરો જો ભગવંતના શાસનની ગાદી સંભાળે ને તો આંખ કાલે બંધ થતી હોય તો આજે બંધ થાય સાથ મને મળે તારું સાનિધ્ય મળે તારો સાથ મને મળે તારા આશીષ અમને ગમતી રામતા બોલો ને મને બધું સાયલેન્ટ ધન છે એકવાર બધા સાથે બોલીએ મને એકવાર બધા સાથે કે મને તારા માર્ગ તણા ઓરતા મને તારા માર્ગ તણા ઓરતા કે તારા ગુણોની વાત મને આપવાના સ્વામી તારા ગુણોની વાત મને તારી તારી હાથ માર્ગ તણા ઓરતા मन तारा मरग मन तारा અને વિનંતી ધર્મ ચક્રવર્તી દેવાદ્ય પરમાત્મા મહાવીર સ્વામી પ્રભુ મહાવીરે બતાવેલો એક મંગલ માર્ગ
જેનું નામ છે દીક્ષા. દીક્ષા શબ્દ પણ વપરાય છે. પ્રભુ મહાવીરનો 25મો જન્મ મહોત્સવ જૈન સંઘે ઉજવ્યો હતો. હવે હજી એમ તો આખા 12 વર્ષ બાકી છે, અને એક વિચારધારા ચાલુ થઈ ગઈ છે કે પ્રભુ મહાવીરનો 26મો દીક્ષા કલ્યાણક ઉજવવું. શા માટે ઉજવવું? એટલે જે મહારાજ સાહેબ એની અંદરમાં આગેવાની લઈ રહ્યા છે, મને મળ્યા પંકજ સોસાયટીમાં. મને કે સાહેબ પછી વ્યવસ્થિત ડ્રાફ્ટિંગ કરીને બધા મુદ્દાઓ તો આપને મોકલશું. અમે વિચારેલી કેટલીક વાતો આપને જણાવીએ. આપના કંઈક વિચાર હોય તો જણાવજો. એક એમાં મેન વસ્તુ એ કરવી છે કે વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવીરના સંયમ માર્ગ શું છે એને ગુંજતો કરવો છે. મહાવીર શું છે તો દુનિયા જાણે જ, અને મહાવીરનો આ સંયમ માર્ગ કેટલો બધો કલ્યાણકારી છે, શું છે, એ માટેના દરેક મહાપુરુષોના અલગ અલગ વિચારો જે સર્વવ્યાપી હોય, માત્ર આત્મવ્યાપી નહીં. એટલે એમની વાત પૂરી થાય ને એ પહેલા જ મેં મારી વાત વચ્ચે મૂકી. બીજું બધું તો ઠીક છે, પણ છેલ્લા 4-5 મહિનાથી હું વ્યાખ્યાનોમાં કાયમ કહી રહ્યો છું કે ભગવાન મહાવીરનો સૌથી મોટો ઉપકાર એ કે એમને આ દીક્ષાનો માર્ગ બતાવ્યો. શા માટે ઉપકાર? એટલે મેં એમને કીધું છેલ્લા વર્ષોમાં જેમ જેમ સમાજમાં આગળ વધીએ એમ એમ સંબંધો પણ વધતા જાય. એક પદનો પણ ગૌરવ હોય છે, વ્યક્તિનું મહત્વ નથી. જૈન શાસન ગુણ ગૌરવશાળી શાસન છે. એટલે ઘણા લોકો પોતાના મનની વાતો જે ક્યાંય ન કહી શકતા હોય, ક્યાં કહે? અહીંયા આવીને કે. અને છેલ્લા દિવસોમાં આ વાત અનુભવમાં એવી આવી, વર્ષોથી સાંભળીએ છીએ, પણ આચાર્ય પદવી પછી અમદાવાદ જેવી મેગા સિટીમાં 15 વર્ષ પછી આવ્યા, અને પરિચય વધતા વધતા ઘણા લોકોના પરિચય થયા, અને દરેક જણા આવે એટલે વાતો નીકળે, થોડો પરિચય થાય, થોડો પ્રેમ બંધાય ને એટલે મન ખુલે. અને જેટલા મન ખુલ્યા એમાંથી એટલી જ ખબર પડી કે બધા રીબાઈ રહ્યા છે. બધા શું થઈ રહ્યા છે? રીબાઈ રહ્યા છે. અને રીતસરની દરેક વાતોની અંદરમાં સાર એટલો જ પડે. સાહેબ શું કહીએ, સાહેબ શું કહીએ? એટલે એ સાંભળ્યા પછી એમ લાગ્યું ભાવેશભાઈ કે પ્રભુ તારો ખૂબ ઉપકાર કે આ માર્ગ બતાવીને તે મને આ રીબામણમાંથી બચાવી. મોક્ષ મળે કે ન મળે એના માટેની ઘણી બધી છે ને કેટલીક વ્યંગ વાતો આવે. સંસારની દશા કેવી છે એના માટે બહુ મસ્ત મજાની વાત જે પૂજ્ય રત્નસુનમાનની વાત કરીને હમણાં સંકેતભાઈએ, એમનું એક પુસ્તક હમણાં બહાર પડ્યું છે 7 લાઈન કરીને. એમાં કેટલાક નાના નાના ટૂચકા લખ્યા છે. એમાં એક બહુ મસ્ત મજાની વાત લખી છે, સંસારની ભૂમિકાનો ખ્યાલ આવે. એમાં એમને લખ્યું કે જેમના લગ્નને 25 વર્ષ થઈ ગયા હતા એવા 50 કપલોનું એક સંમેલન રાખવામાં આવેલું, અને એમાં એમને ક્વેશ્ચન કરવામાં આવ્યો કે તમારી જિંદગીમાં આજ સુધીની અંદરમાં તમે ખાધેલા ખોરાકમાં એવો કોઈ ખોરાક ખરો કે જે તમને હજી સુધી પચો ન હોય? તો ખરું રાજુભાઈ? બધું પચી જાય છે. એક જણે ઉભા થઈને કીધું હા એક ચીજ એવી છે કે જે હજી સુધી પચી નથી. તો કે કઈ? તો કે 25 વર્ષ પહેલા મેં જે ગોલધાના ખાધા હતા એ હજી સુધી પચી. અત્યારે કે આપણે કપિલ શર્માનો શો કરવો નથી, વાતને તત્વને સમજવી છે. કેવો મજાનો પ્રભુનો માર્ગ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસ્વરીશ્વરજી મહારાજા લગભગ 25 વર્ષ પહેલા ક્યાંક આમ મળ્યા. વ્યક્તિગત સહજ બેઠક હતી. કેટલીક વાતો કરીએ. શરૂઆતના વર્ષો અમારા હોય ને, યુવાની હોય, તમારી આપણી ગામઠી ભાષામાં કહીએ તો ચડતું લોહી હોય, ઉત્સાહ હોય, અને ઉત્સાહી માણસ બે કામ કરે. એક કામ કામનું હોય, બીજું નકામું, પણ કરે તો ખરું જ. પોતાનાથી જેટલું સારું થાય ને એ વધારેમાં વધારે સારું કરવાની કોશિશ કરે. એની સાથે સાથે કોણ ખરાબ કરે છે એ શોધવાની કોશિશ કરે. અને સૌથી વધારે મજા શેમાં આવે?
હું સારું કરું એમાં કે કોકને ખરાબ ચિતરું એમાં? મનને તપાસવાનું છે એ આવતી. એટલે એકવાર બેઠો તો સાહેબ આ બધા સાધુઓ જુઓ ને, આમ કરે તેમ કરે. એટલે સાહેબ મને રોકી નાખ્યો તરત. કોઈ પણ કોઈની નબળી વાત કરે ને એક જ મિનિટમાં એને તોડી નાખશે. મને કે ઉભો રે. એક વાત તને કહું દર્શન. મેં કીધું બોલો ને સાહેબ. કે વર્તમાન કાળના સાધુ દીક્ષા લીધા પછી આરાધના કેટલી કરે છે એ તારે જોવાની જરૂર નથી. એ સંસારની લાખો વિરાધનાઓથી બચી ગયા છે ને એટલા માટે તું એમને વંદન કરી લે છે. એ ઘડી એ દિવસ સાધુ માત્ર પ્રત્યેની દોષ દ્રષ્ટિને ટાળવાની પૂર્ણ કોશિશ. હજી પણ અનાદિકાળના સંસ્કાર ક્યારેક આવે પણ કહેવાનો ભાવે સંયમ જીવન એક આત્મા લેવા માટે જાય એ તો કર્મો ખપાવે જ. પણ જૈન શાસન એક એવું શાસન જ્યાં કોઈ પણ ચીજ માટે ધર્મ કરો કે કર્મ ખપાવવાની ક્રિયા કરો, પાપ બાંધો કે ગમે તે કરો, 3 રીત બતાય. એકલી નહીં, કરણ, કરાવન અને અનુમોદન. ત્રણેના સમાંતર ફળ બતાય. એ દીક્ષા લઈને કર્મ ખપાવી રહ્યા છે. તમે સૌ યથાશક્તિ એના કામકાજમાં જોડાઈ કરાવન દ્વારા કર્મો ખપાવી રહ્યા છે. એના મમ્મી પપ્પા એને રજા આપીને કર્મો ખપાવી રહ્યા છે. અને બાકી સકળ સંઘ નાના મોટા બધા શું કરે છે? અનુમોદના, 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 અનુમોદના. વારંવાર નાના બાળકથી માંડીને બધા જ જોડાઈ ગયા. અઢળક કર્મ નિર્જના ને સંયમ ધર્મની ખાલી અનુમોદના કોક લઈ રહ્યો છે કે કોકે લીધી છે ને એની વાતો સાંભળતા પણ અનુમોદના આવે ને કેવો ઇતિહાસ આવે, મજાનો શું તાકાત છે આ સંયમ ધર્મની. સાધના તો જવા દો, અંતરની અનુમોદના પણ તત્ક્ષણે કેવળ જ્ઞાન અને મોક્ષ આપી શકે છે. બહુ મજાનો ઇતિહાસ આવે છે પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનો. આપણે ત્યાં ગુણસાગર રાજા છે, પૃથ્વીચંદ્ર એક શેઠનો દીકરો છે. ગુણસાગર રાજા રાજસભા ભરીને બેઠા છે અને એક વિદેશી પ્રવાસી ત્યાં આવે છે. રાજા એનું યથોચિત જે કઈ પાન બીડું આપવાનું સ્વાગત થાય. સહજ રીતે ચાલેલું, કોઈ તકલીફ હોતી નહીં. રાજસભાના મુખ્ય કાર્યો પતેલા. અલગ મલકની વાતોમાં પૂછ્યું કે ભાઈ તું દેશ વિદેશમાં ફરે છે, કંઈક આશ્ચર્ય જોયું હોય તો કહેજે. પેલો કે મહારાજ દુનિયામાં ઘણા આશ્ચર્યો જોયા, પણ હમણાં 15 દિવસ પહેલા બાજુના એક શહેરમાં નગરીમાં ગયેલો ને ત્યાં જે ઘટના જોઈને મહારાજ આવી ઘટના મેં કદી જોઈ નથી, ન ભૂતો ન. અલબત્ત આ કહેવા માટે આપણા નજરમાં નથી એટલે આપણે ન ભૂતો કહીએ, બાકી ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બનતી હોય છે. કે શું બન્યું કહેતો? તો કે રાજન ત્યાંના શેઠના દીકરાના લગ્નનો માંડવો નંખાઈ ગયો, પણ પછી શેઠના દીકરાને વૈરાગ્ય થઈ ગયું. સેમ જંબુ કુમાર જેવી ડુપ્લિકેટ કોપી. અને એને માતા પિતાની રજા મળી. માતા પિતાએ એ જ કીધું એકવાર પરણી લે પછી તારે જે કરવું હોય તે. મેં તમને કાલે એ જ કીધું ને, એકવાર દીક્ષા એક જ વાર લેવા જેવી છે, મજા માનવા જેવી છે. તૈયારી થઈ ગઈ, દીકરીઓને કહી દેવામાં આવ્યું, દીકરીઓ પણ તૈયાર થઈ ગઈ. લગ્નની ચોરીના ફેરા ચાલુ છે, બધું થઈ ગયું ને હસ્તમેળાપની વિધિ ચાલુ થઈ છે. આ સમયની અંદરમાં પરણનાર કુંવર અને કન્યાના મનના પરિણામો તમે અનુભવી ચૂકેલા છો. અને એક બાજુ સરસ મજાના આવા શહીનાઈના વગેરેના સુર ગુંજી રહ્યા છે. એક હાથ પૃથ્વીચંદ્રનો, સામે 8 કન્યાના 8 હાથ છે. ફેરા ચાલી રહ્યા છે અને અચાનક આકાશમાંથી દિવ્ય ધ્વનિ અને દુંદુભીના નાદો ચાલુ થઈ ગયા છે. લોકો વિચાર કરે અવાજ છે, અંદરના અવાજ બંધ થઈ ગયા. બીજી મિનિટે તો મંડપમાં દેવોના ધાડા ઉતરી પડ્યા છે. આવી ગયા છે, પૃથ્વીચંદ્ર પાસે આવે છે. પધારો ભગવંત પધારો, કેવળ જ્ઞાની થઈ ચૂક્યા છો,
સુવર્ણ કમળ પર બિરાજમાન થાવ, આ શ્રમણ વેશ અંગીકાર કરો અને આ સુવર્ણ કમળ પર બિરાજમાન થઈ અને આ પરષદાને આપ ધર્મોપદેશ આપો. લગ્નની વિધિ કરતા કરતા 8 કન્યા અને પેલો શ્રેષ્ઠી પુત્રો કેવળ જ્ઞાન પામી ગયા, કેમ કે ક્રિયા લગ્નની હતી, વિચાર સંયમના હતા. કોના હતા? સંયમના. આ વાત જ્યારે પેલો શ્રેષ્ઠી રાજસભામાં કરે છે, એનો એક એક અક્ષર સાંભળતા ગુણસાગર રાજા એની અનુમોદનાના ભાવોમાં ચડે છે. ધન્ય છે આ યૌવનમયમાં આ ભાવ, આ વિરાગ, આ ઉજ્જવલતા. એ વિચાર કરે છે, વિચાર કરે છે. અને પેલાના કેવળજ્ઞાનની વાત આવે ને ત્યાં અહીંયા દિવ્ય ધ્વનિને દુંદુભી ચાલુ થઈ જાય છે. સત્ય ઘટના શાસ્ત્રોના પાને અંકાયેલી મગજમાં ન બેસે તો વિચાર ન કરતા, કેમ કે ધર્મ મગજથી થતો જ નથી, હૃદયથી થાય છે. સમજ્યા? શ્રદ્ધાના સોપાન છે અનુમોદના. અને કાલનો તમારો માહોલ, આજનો વરઘોડાનો માહોલ, અમારા પંડ્યાજી મહારાજ કે શું લોકોનો ઉલ્લાસ છે, કેટલો બધો આનંદ 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 લોકોમાં વર્તાય છે. નાનકડા બાળકથી માંડીને પેલા સંઘના પ્રમુખ સેવંતી ભાઈ, ઘરે એક પગ નહીં ઉપડતો હોય જેનો, એ નાચવા માંડ્યા. અને સૌથી વધારે વિચાર ત્યારે આવ્યો ભાવેશભાઈ, 2-4 જણા ધીરેથી હૃદયરત્નમાની પાછળ ગયો. એમને હિંમતનગરનો અનુભવ હશે, એ સાવધાન બની ગયો. મેં કીધું કેમ હૃદયરત્નમાં આમામ કેમ થઈ રહ્યા છે, એમને ખ્યાલ હશે. અને પછી 4 જણા મળીને એમને ઉપાડવા માંડ્યા. એ નીચે બેસી ગયા. અમારી બી હાલત આ થાય, અમે તમને જયારે ઉપાડવા આવીએ ત્યારે તમે શું કરો? એ જાઓ. પણ અમારા કરતા તમે મજબૂત નીકળ્યા. એ બેસેલા હતા પણ એમને તમે આખા, અમે તમને ઉપાડી શકતા. અને નચાવ્યા. લગભગ દરેક ગામમાં આવો પ્રસંગ હોય, સકળ સંઘમાં ઉલ્લાસ હોય. અને પ્રસંગમાં જે મુખ્ય નિષ્ણાતા હોય, જેમનો મુખ્ય રોલ હોય, એના પ્રત્યેનો એક કૃતજ્ઞ ભાવ આનંદ રૂપે આ રીતે ઉછળે. ચાલતા ચાલતા મનની અંદરમાં એક વિચાર આવે. સહજ ભાવે જે વ્યક્તિ જેવી હોય ને એના વિચાર પણ એવા જ ચાલે. વિચારે આવ્યો કે ગ્રહસ્થો સાધુને નચાવે છે અને થોડી વારમાં પાછા મૂકી દે છે. ગ્રહસ્થો સાધુને નચાવે છે અને થોડી વારમાં મૂકી દે છે. ગુરુ ગ્રહસ્થને બચાવે છે, પાછા કદી એમને કેટલા વર્ષે છોડી દેવાના પાછા? 4 મહિના 6 મહિના કઈ કરાર છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ. ગુરુને ઉપાડીને તમે નચાવો એ તો સારું જ, પણ ગુરુ દ્વારા જો ઉપડવાની તૈયારી રાખો ને તો એનાથી સુંદર કઈ જ નથી. બહુ મસ્ત મજાનો એક માર્ગ. માત્ર ને માત્ર પ્રભુના શાસનમાં આ સંયમ છે. કોઈની ટીકા નથી, કોઈની નિંદા નથી. પણ અન્ય લોકો સ્વયં કહે છે કે ભાઈ ખરેખર સાધુ બનવું હોય તો જૈન ધર્મ ના બનવું. ઘણા અન્ય ધર્મીઓ આવીને મને કહે કે સાહેબ અમારા સાધુને અમારામાં કપડા સિવાય કોઈ ફરક નથી હોતો. અમે ગાડીમાં ફરીએ, એ ગાડીમાં ફરે. અમે ટીવી જોઈએ, એ ટીવી જોઈએ. અમે મન ભાવતું ખાઈએ, એ મન ભાવતું ખાય. બધું જ ચાલે સાહેબ. ચંપલ હોય, બૂટ હોય, કાર હોય, બધું જ હોય. બધું જ હોય. જ્યારે તમારી પાસે સાચો ત્યાગ હોય તો જૈન સાધુ. અને એટલે કહેવાય દુનિયાની 7 અજાયબીઓ ગણાય છે. એ દ્રવ્ય અજાયબી છે. સાચી ભાવ અજાયબી જો કોઈ હોય તો આ જૈન સાધુ ભગવંતો જ. કેટલો અદ્ભુત આ ત્યાગ. એ ત્યાગના પંથે જવા માટે નીકળ્યા. વારસાગત કેટલાક મંગલ વિધાનો દીક્ષા લેતા પહેલા ગોઠવવામાં આવ્યા. વર્ષીદાન ના આપે તો દીક્ષા ન થાય, મહોત્સવ ન કરીએ તો દીક્ષા ન થાય, બધું જ થાય. આપણે તો એવા સેંકડો ઇતિહાસો જ. ભાવ જાગ્યા છે, ચાલુ મંડપની અંદરમાં ઊભા થયા છે, ચાલુ દેશનાઓની અંદરમાં ત્યાં દીક્ષાઓ લીધી છે. અને એવા પણ કિસ્સાઓ બન્યા છે. ત્રીજા પ્રભુ સંભવના અને નાનકડો 8 વર્ષનો બાળક દેશનામાં બેઠો છે.
અને દેશના સાંભળતા સાંભળતા ભાવ થયો. ઊભા થઈને માગ્યું, પ્રભુ સંયમ આપો. પ્રભુ કે તારા માતા પિતાને પૂછ. માતા પિતાને પૂછવા ગયા. માતા પિતા કે હા બેટા, લેવા જવું તો સંયમ જ છે, લેવા જવું સંયમ છે. આપણે તને બરાબર ટાઈમ થશે એટલે. ટાઈમ ક્યારે થાય દીક્ષા લેવાનો? ઘણાને પૂછું, દીક્ષા લેવાની શેના માટે? ભગવાને કીધું છે માટે. બરાબર? જો ભગવાને કીધું છે માટે લેવી છે તો દીક્ષા લેવાની ક્યારે? તો ભગવાને કીધું છે ત્યારે. ભગવાને કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લેવા કીધી? 8મા વર્ષે. બાકી જેટલા વર્ષ એક્સ્ટ્રા ગયા એટલું તો મોડું થઈ જ ગયું. પેલા વાત કરી કે ના, મારે અત્યારે જ લેવી છે. કે બેટા જીદ ના કરાય, આ બધું કીધું. હે એ તો બેટો નાનો ને, તેવું જ મમ્મી પપ્પાને કે મમ્મી જીદ ના પાડવાની પણ જીદ ના કરાય ને. હા પડાવવાની જેમ જીદ ન કરાય, ના પાડવાની પણ જીદ ન કરાય. છેલ્લા નક્કી કર્યું, બે વચ્ચેનો ઝઘડો ના માટે તો જજ નક્કી કરે ને ભાઈ. એટલે નક્કી કર્યું ભગવાન જેમ કે એમ કરીશ. અને ભગવાન પાસે ગયા. ભગવાનને પૂછ્યું, પ્રભુ શું કરવું છે? તો કે માં પરિબંધમ પુનઃ, કે રાજન સારા કામમાં નિષેધ ન કરતો, અંતરાય ન કરતો. ત્યાં ને ત્યાં દીક્ષા વિધિ ચાલુ થઈ. દીક્ષા લઈ રહ્યા છે. અને દીક્ષામાં સૌથી આનંદનો અવસર દીક્ષા વિધિમાં કયો લાગે તમને? ઓઘો લઈને નાચતા હોય ત્યારે. દીક્ષાનો પ્રસંગ આવે ને હું ખાસ છું, કેમ કે જોઈને મને મારો દીક્ષા પ્રસંગ યાદ આવે. અને એમાં સૌથી દરેક વખતે જેટલી દીક્ષાઓ જોઈએ, ઓઘો લેવા માટે જયારે પેલો મુમુક્ષુ ઉછળતો હોય ને, એ વખતે અમારી આંખમાં પણ એક આનંદના અશ્રુ હોય. અવધૂત અવસરે એ નાચતા હોય. નાચી રહ્યો છે. એક પ્રદક્ષિણા, બે પ્રદક્ષિણા અને ત્રીજી પ્રદક્ષિણા પૂરી થાય એ પહેલા એ બાળક સમોસરમાં નીચે ઢળી પડે. આજુબાજુ આવ્યું જોઈએ એ પહેલા તો એના પ્રાણ પંખીરું ઉડી ગયા. ભગવંતો વિતરાગી છે, બધું જ જાણતા હતા. કહી દીધું, પેલો પહોંચી ગયો. રાજા શોક કરે છે. ક્ષણવાદની અંદરમાં કેવા પલટા થાય છે. થોડીક વાર થાય છે, હજી તો 2-3 મિનિટ, હજી તો તપાસાય છે કે નહીં, છે કે નહીં. એટલામાં ઉપરથી જબરજસ્ત રિદ્ધિ સિદ્ધિ સાથે એક દેવ પ્રભુને વંદન કરવા આવીને પ્રભુને પ્રણામ કરે છે, ગણધરોને પ્રણામ કરે છે. અને પછી પેલા રાજાને પ્રણામ કરીને કહે છે, રાજન શોક શા માટે? નાનકડું બાળક જતું રહ્યું. એ કે જતું નથી રહ્યું રાજન, સમય તો એનો થયેલો જ હતો. દીક્ષા ન લીધી હોત તો ગ્રહસ્થ વેશમાં, ગ્રહસ્થ પરિયમમાં ગયો હોત તો કદાચ એની ગતિ કોઈ અલગ હોત. તમે રજા આપી, એને દીક્ષા લીધી, દીક્ષા લેતા લેતા એનું મૃત્યુ થયું, તો એ શુભ ભાવોના પુણ્ય પ્રભાવે એક તમારો બાળક દેવ થઈ અને તમને પ્રણામ કરી રહ્યો છે. પ્રભુના શાસનનો સંયમ અલૌકિક સાધના જ. મળે છે અવસર, જરૂર પડે આજે પાણી વધારે પીજો. બિલકુલ એના માટે નથી કહેતો. આવતીકાલે 2 કલાક રડતા રહેજો બસ. આનંદ એક આંખમાંથી હેમ જઈ રહ્યો છે, એના માટે આશીર્વાદના અશ્રુ. એક આંખમાંથી હું નથી જઈ શકતો એ માટેના વેદનાના અશ્રુ. 2 આંખને કાલે રડતી રાખજો, બહુ મજા આવશે. હસતા હસતા ને ઉછળતા કૂદતા સંકેતભાઈ જેવા સંગીતકારો દ્વારા તાલીના તાલ દ્વારા બધી જ રીતે દીક્ષાઓ નિહાળીને આવતીકાલે રડતી આંખે, ફરીથી કહું, શોકના આંસુ નહીં, બિલકુલ નહીં. આનંદ ભરી વિધાન. એમાં પણ સંગીતમાં તાલી વગાડવાની આવે તો વગાડવાની, નાચવાનું કહે તો નાચવાનું, પણ 2 કલાક સુધી રડવાનું પણ નહીં કરવાનું. ખબર નહીં ભાવેશભાઈ, કદાચ એ આંસુ ઘણાને કહું કે નથી બનવાનું, છતાં કલિકાળમાં બનેલા કેટલા અછેરા, કાલે વાત કરી આપણે, આ કાળમાં અછેરા કેટલા બન્યા? 10 બન્યા. એ 10 પ્રભુ ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી, એટલે સમયગાળો એક કોટાકોટી સાગરો પમનો. પણ એમાંથી પ્રભુ મહાવીરના ખાલી 72 વર્ષમાં 5 બન્યા. ભગવાન મહાવીરનું જીવન અછેરાઓથી ભરપૂર બન્યું. એના શાસનમાં અછેરું બની શકે. હેમ નાચતો હોય
અને તમારા બધા માટે દેવો શ્રમણ વેશ લઈને આવી ગયા. મને વેશ શ્રમણનો ભાવધારામાં ખબર નથી બનવાનું. 100% ગેરંટી નહીં બને, અને છતાં ન બનવાનું બને એનું જ નામ અછેરું બની શકે. અને કદાચ એ અછેરું કાલે ન બોલે ને, પણ એટલું તો નક્કી બની શકે કે અહીંથી સીધા પ્રભુ સિમંદર સ્વામીના ચરણોની અંદરમાં સ્થાન મળે, અને ત્યાંથી જ્યાં દાદા કાયમ માટે રહે છે ત્યાં જવાનો એક અવસર મળે. અદ્ભુત અવસર મળ્યો છે. આજે વરસીદાન પ્રભુએ જે કર્યું હતું એનું અનુકરણ એક નાનકડું અંશ માત્ર, વધારે તો કઈ નથી કરતા, પણ એક પરંપરા. એમાં વર્ષો સુધી આપણે જ્યાં વર્ષીદાનના વરઘોડામાં જ ઉછળતા ભાવોથી વર્ષીદાન અપાતું હતું. કેટલાક 10 વર્ષથી એમાં કેટલાક વિરોધો, અંતરાયો, સંઘર્ષો થતા રહ્યા, અને છેલ્લા સંમેલનમાં એક ઠરાવ થયો કે ભાઈ રસ્તે ચાલતા ચાલતા વર્ષીદાન આપવું નહીં, 4 સ્પોટ નક્કી કરીને આપવું હોય તો આપવું, નહીં તો બેઠા વર્ષીદાન. કેમ કે પ્રભુએ બેઠા આપ્યું હતું. દરેકના પોતપોતાના વિચારો, આખું પરિવર્તન થઈ ગયું. મહાપુરુષોએ જે નક્કી કર્યું છે એમાં કોઈ સંદેહ નહીં કરવાનો, એનું આચરણ કરવાનું. પણ 2 પ્રસંગો જોયા, ઉછળતા વર્ષીદાન અપાતા પણ જોયા, અને હવે બેઠા વર્ષીદાન પણ જોઈએ જ. કદાચ એવું લાગે ભાવધારાનો વિચાર કરીએ ને તો ધરતી આસમાન જેવું અંતર લાગે. અમે જે ઉછળીને વર્ષીદાન આપ્યા હતા ને, ત્યાં આનંદ કઈ અનેરો હતો. હવે અહીંયા તમે આવશો, એ આપશે, તમે લઈને જશો. પરંપરાને જાળવવાની જ, કોઈ એની અંદરમાં સંદેહ નથી કરવો, પણ એનો આનંદ એક અનુભવો છે. જે બી મળે, જે 6 અતિશયની વાત કરી, મજાના 6 અતિશય, પ્રભુના પોતાના 34 અતિશય, પ્રભુની વાણીના 35 અતિશય, પ્રભુ દ્વારા અપાતા વર્ષીદાનના 6 અતિશય. બીજી બધી વાત તો સંકેતભાઈએ કરી, પણ એક બહુ મહત્વની વાત, હું મોક્ષમાં જઈશ કે નહીં એ ખબર ક્યારે પડે? હું ભવ્ય છું કે નહીં એ ખબર પડે ત્યારે. અને હું ભવ્ય છું કે નહીં એ ખબર પડવા માટેના કેટલાક લક્ષણો જ્ઞાનીઓએ બતાવ્યા. ભાઈ તું શત્રુંજયની યાત્રા તારા શરીરથી પોતે ભાવથી કરે તો તું નિશ્ચિતપણે ભવ્ય છે. તમારા મનમાં ખાલી જિંદગીમાં એકવાર એવો વિચાર આવે ને, હું ભવ્ય હોઈશ કે અભવ્ય હોઈશ, એટલે તું ભવ્ય થઈ ગયો. કેમ કે અભવ્યને આ વિચાર આવતો, એમ ભવ્યત્વના ઘણા બધા માર્ગ બતાવ્યા નિશ્ચય કરવાના. એમાંનો આ એક રસ્તો કે પ્રભુના હાથે જેને વર્ષીદાન મળે ને એ નિયમમાં ભવ્ય હોય. કેવા હોય? ભવ્ય હોય. એ મેળવા પછી બીજો એનો ભાવ છે, જેને પ્રભુના હાથે ધન મળે ને જિંદગીમાં એની ધનની લાલસા ખતમ થઈ. પ્રભુના હાથે જેને દાન મળે એ યાચકની યાચક વૃત્તિ સમાપ્ત થઈ જાય. દીક્ષાર્થીના હાથે પણ દાન મળે, અને એ દાન, અમે તો જ્યારે હતા અમારા ફૈબાની દીક્ષા થયેલી, નાના હતા આવા છોકરાઓ જેવા, એમના ગાડામાં બેસેલા, ત્યારે તો ઉછળતા વર્ષીદાન હતા. ગાડામાં બેઠા બેઠા જેટલું નીચે મળ્યું ને બધું ભેગું કરીને રૂમાલમાં બાંધી ઘરના શોકેસમાં મૂકી દીધેલું. કોઈ દિવસ વાપરીએ જ નહીં. એને જોવાનું અને રોજ યાદ કરવાનું કે આવો દિવસ મારો પણ ક્યારે આવશે, એક દિવસ હું વર્ષીદાન હું પણ ક્યારે આપીશ. અદ્ભુત છે આ પ્રભુનું શાસન. એના પંથે આજે હેમકુમાર જવા માટે નીકળ્યો છે. માંડલીમાં પણ અમારે એ જ વાત ચાલે પ્રસંગને અનુરૂપ. ભાઈ ભવ્ય સુંદર મહારાજ આયા, એકને લઈ ગયા. હૃદયરત્ન મહારાજ એકને લઈ ગયા. પછી કે સત્ય સુંદર મહારાજની સાથેની વાત થઈ તો કે એમની સાથે બી જુનાગઢના સુંદર મહારાજ સાથે ઘણા બધા છોકરાઓ પરિચયની અંદરમાં તો છે. પરિચય થાય પછી પ્રેમ થાય, અને પ્રેમ એકમેક થાય તો સમર્પણ થાય. હવે પ્રશ્ન એ પૂછવો છે, ભવ્ય સુંદર મહારાજ એકને લઈ ગયા, હૃદયરત્ન મહારાજ એકને લઈ ગયા. મારે પ્રશ્ન એ પૂછવો છે, એ લઈ ગયા કે આ સાથે ચાલ્યા? તો એકેને ન છોડીએ, આપવું પડે. અને આવવા જેવું અહીંયા જ સતત ભાવધારા. ફરીથી કહું, સંયમ મળે કે ન મળે ભૂલી જજો.
સંયમને નિરખવાનો પણ અવસર મળી રહ્યો છે ને, એ સૌભાગ્યને ઓછું નાખશો. અને સતત એ ભાવધારા દરેક વ્યક્તિ પોતાને માટે એ વિચાર કરે કે આવું સંયમ મને ક્યારે મળે, આવું સંયમ મને ક્યારે મળે. દરેક વડીલ પોતાના પરિવારમાં વિચાર કરે. હિતેશભાઈના ઘરમાં એક દીક્ષા થઈ, પછી પેલા અમારા મર્યાદા સુંદરના પપ્પાનું શું નામ, હા, પરેશભાઈના ઘરે એક દીક્ષા થઈ. આજે રાતના ફરીથી કહું, ભાવેશભાઈને એમના શ્રાવિકા પોતાના દીકરાને સાથે લઈને બેસે, બેટા હિતેશભાઈનો દીક્ષા છોકરો દીક્ષા, પરેશભાઈનો દીકરો દીક્ષા લઈ શકે, ભાવેશભાઈનો દીકરો દીક્ષા ના લઈ શકે? પૂછો તો ખરા એને, કેમ ના પૂછાય? પૂછવામાં શું વાંધો? કરવા જેવું એ જ છે, કહેવા જેવું એ જ છે, લેવા જેવું પણ એ જ છે, અને કરવાનું કઈ જ નથી. પ્રેક્ટિકલ કહું તમને, બહુ પ્રેક્ટિકલ. જે સંસારમાં કરો છો એ જ બધું અહીંયા કરવાનું. શું ફરક શું મને બતાડો? પ્રેક્ટિકલ. અહીંયા તમે ખાવાના, સાદું ઉપવાસ કરવાના, ખાવાના. જે તમે ખાવ છો એ જ અમે ખાવાના, એમ નહીં. તમારા કરતા વધારે સારું ખાવાના. તમારે ત્યાં પ્રસંગ હોય ને, 2 મીઠાઈ 3 મીઠાઈ બને. અમારે એક ગામમાં 4 ઘરે પ્રસંગ હોય ને, 12 મીઠાઈ મળે. કેટલી મળે ભાઈ? મારે થોડોક ડિફરન્સ બતાવો છે તમને વિચારધારામાં. તમને વિચાર થાય કે શા માટે દીક્ષા ન લેવી. જે દીક્ષા નથી લેતા ને, કે લેવાનો વિચાર નથી કરતા, એમાં 2 કારણ છે. બહુ મુખ્ય કારણ એ છે, મગજની અંદરમાં કોઈ પણ ચીજ આપણે ન કરીએ ને, એમાં 2 કારણ બહુ પોઝિટિવ એટલે મજબૂત હોય છે. કાં તો આપણને કોઈએ મિસગાઈડ કરેલા હોય છે, અને કાં તો આપણું કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું હોય છે. બાકી વાત એકદમ સરળ હોય છે. પણ પહેલાથી બચપનથી મગજની અંદરમાં, હમણાં તપોવનમાં હતો, છેલ્લા નીકળતા જે દિવસે નીકળ્યો એ દિવસે બોર્ડની એક્ઝામ ચાલુ થઈ. બધા ટ્યુશન છોકરાઓને વાસ્કે માંગલિક તપોવનની સિસ્ટમ મુજબ નાખવાનું હતું. એમને ટેન્શન ટેન્શન ટેન્શન. મેં કીધું શેના માટે ટેન્શન, શેના માટે? વોટ ઇઝ ધ રીઝન? બોર્ડની પરીક્ષા, બોર્ડની પરીક્ષા. મેં કીધું ભલા માણસ, હું બોર્ડની પરીક્ષા આપીને આવ્યો છું, અને બોર્ડ જેટલી ઈઝી પરીક્ષા કોઈ નથી હોતી. કારણ ભારત માનવતાવાદી દેશ છે, એના ફ્યુચરનો વિચાર કરે. કોઈને નપાસ કરવાની તો વાત જ ના હોય. તું નપાસ થાય તો તારા ડરના કારણે, નહીં કે પેપરના કારણે. સમજ્યા તમે? એક જેમ ડર પેદા થાય, બોર્ડ બોર્ડ બોર્ડ, એમ દીક્ષાનો ડર પેદા થઈ ગયો. દીક્ષા ના બાપા, ખુલ્લા પગે ચાલવું પડે, કાંટામાં જવું પડે, કેટલું કેટલું દીક્ષા માટેનું મગજમાં ભરાઈ દીધું જ. કશું જ નથી. ફરી એકવાર કહું રાજુભાઈ, એકવાર લઈ જુઓ. હા, ખરેખર મજાક નથી કરતો, બહુ પ્રેક્ટિકલ સમજાવું. અને એક જ ક્રિયા અહીંયા પણ કરવાની છે, ત્યાં પણ કરવાની છે. ઘણા મને એક છોકરો મને મારા સાહેબ ટીવી ન જોવા મળે. મેં કીધું ટીવી, મોબાઈલની 2 ઇંચની સ્ક્રીન આવે, મોટો મોબાઈલ હોય તો 4 ઇંચની આવે, પેલા લેપટોપ પર જાઓ તો 11 ઇંચની 15 ઇંચની આવે, ટીવી લઈને બેસો તો 21 ઇંચની સ્ક્રીન આવે, પછી હોમ થિયેટરમાં જાઓ તો 40 ઇંચની સ્ક્રીન આવે. મેં કીધું અમે જે પિક્ચર જોઈએ છે ને, અમારી સ્ક્રીન 14 રાજલોક જેટલી મોટી છે. આખર સ્ક્રીન પર તમે જુઓ શું? 4 જણા ઠુમકા મારે છે, 4 જણા લેકા કરે છે, 4 જણા ડાયલોગ બાજી કરે છે. કોઈ લડે છે, કોઈ રડે છે, કોઈ ઝઘડે છે, એ જ જુઓ છો ને. અમને 14 રાજલોકની સ્ક્રીન ઉપર આ ઓરિજિનલ લાઈવમાં દેખાય છે. કેટલો બધો અન્યાય અમારી સાથે તમે કરો. અમે કોઈ ઉપદેશ આપીએ, શાલીભદ્ર ને ધન્નાજીની વાત કરીએ તો અમને કે સાહેબ લાઈવ વાત કરો ને. એટલે અમારી પાસે લાઈવ માંગો, અને તમે શેમાં જુઓ? આવો ને લાઈવમાં જુઓ. ટીવી તમે શું જુઓ? ખાવા માટે 4 ચીજ છોડવી પડે તો શું ફરક પડે? જે તમારે આમે નથી ખાવાની, આટલું બધું જ કરવાનું. ખાવાની છૂટ, પીવાની છૂટ, હરવાની છૂટ,
ફરવાની છૂટ. તમારે રોજ સવારે વોકિંગ માટે જાગીને જવું પડે. અમને તો ભગવાને વિહાર એવો બતાવ્યો કે વોકિંગ માટે જાગવું ન પડે, જાગીએ એટલે વોકિંગ અમારું. શું ખૂટે શું? મને તો દીક્ષામાં અઘરું શું છે મને બતાડી આપો, પછી સંસારમાં સહેલું શું છે એ મને બતાડી આપો. શું સહેલું? મા બાપને સાચવવા સહેલા. બીજો પ્રશ્ન એનાથી અઘરો છે. શું હોઈ શકે બીજો પ્રશ્ન? પત્નીને સાચવવી સહેલી, દીકરા દીકરી સાચવવા સહેલા, સંબંધો સાચવવા સહેલા. સહેલું શું મને બતાવો. સંયમમાં અઘરું શું છે? સંસારમાં સહેલું શું છે? સંસારમાં સહેલું કશું નથી રહ્યું, સંયમમાં અઘરું કશું નથી રહ્યું. મગજનું ભૂત એ દૂર થઈ નથી રહ્યું. બાકી સંયમ જેમ ઉત્તમ જીવન ક્યાં છે? શું કરવાનું છે મને બતાવો. નાના નાના છોકરાઓ આવે, એમને એમની ભાષામાં સમજાવું. કીધું સંસારમાં માણસ સૌથી વધારે મહેનત શા માટે? એને શું જોઈએ? મારો જે અનુભવ છે કહું તમને, મેં જે રિસર્ચ કર્યું, માણસ સૌથી વધારે સન્માન ચાહે. શું ચાહે? એ લાખ 2 લાખ રૂપિયા દાન બી કરે ને શેના માટે? સન્માન મળે માટે. કઈ પણ કરવા છતાં જો માન સન્માન ના મળે ને તેનો કામનો ઉલ્લાસ શું થઈ જાય? દુકાનમાં વાત કરું, સૌથી વધારે મહેનત શા માટે? સારો બંગલો શેના માટે બનાવી? લોકમાં નામ થાય, બરાબર? સન્માન માટે. બહુ શાંતિથી વિચારજો મારી વાત ઉપર. આજે રાતનો પ્રસંગ પતી જાય, કાલ સવાર સુધી ઊંઘતા નહીં, અહીં બેઠા બેઠા વિચાર કરજો કે હું સંસારમાં જેના માટે મારા વર્ષો અને જિંદગીઓ મેં વેડફી નાખી, એ મને સંયમ લીધા ને એક ક્ષણે મળવા માંડે. કેટલો અદ્ભુત. હું કહું છોકરાઓને, સંસારીઓ માન સન્માન માટે લડે છે, ઝઘડે છે, મરે છે, લાખો કરોડો ખર્ચી નાખે છે, બધું જ કરે છે. સંયમ લેવાની ખાલી ભાવના જાગે ને, એ દીક્ષા લે કે નહીં ખબર ન હોય. કદાચ ખાલી ખબર પડી ને હૃદય રત્ન મહારાજ સાથે જોડાઈ ગયો છે, ત્યારથી એના માન સન્માન ચાલુ થઈ ગયા. બેટા હે તું જાય છે? ના અંકલ ટ્રાય કરવા જુ. હા બેટા હા ટ્રાય કરવા જાય, એની કઈ ઓછું તો આશીર્વાદ ચાલુ થયા કે ના થયા? સંસારમાં 100 વર્ષની મહેનત પછી જે નથી મળતું એ સંયમ લેવાનો વિચાર કરે એક ક્ષણેથી મળી જાય છે. મળે કે નથી મળતું? બહુ પ્રેક્ટિકલ વિચારજો. અને આ નાના બાળકોને જે મગજમાં ભાઈ દીધું છે ને કે સંસાર સંયમ બહુ અઘરું છે, સંયમ બહુ અઘરું છે. ના ભાઈ, સંયમ તો સૌથી સહેલું છે, એનાથી અઘરું બીજું કશું નથી. સંયમ લેવાના ભાવ જગાડજો. પોતે બીજાના પરિવારમાં પણ સંયમ લઈ શકે એવા ભાવ જગાડજો. અને કોકના જાગેલા ભાવને સતત સહાયક બનજો, પૂરક બનજો. અને એ રીતે આ સંયમના માહોલ કાલે આ ટાઈમે તમે ચાહો તોય કશું નહીં મળે. કદાચ એવા ટાઈમે ભાવેશભાઈ કે રાજુભાઈને ફોન કરું ને કે આવશો, ના તો નહીં પાડે, પણ કદાચ એમ થશે યાર 8-15 દિવસથી તો આમાં હતો, માંડ છૂટ્યો ને સાહેબનો ફોન આવી બની શકે. આવું બધું જ પણ નથી કરવું. એક સરસ મજાનો માહોલ અત્યારે દીક્ષાથી તમને આપશે. જે બી ચીજ નક્કી કરી હશે એ તમારા હાથમાં મળશે. એની પાસેથી દ્રવ્ય લઈ અને એક જ વિચાર કરવાનો જ, ત્યાં નજીક આવો લેવા માટે. એટલે લેતા પહેલા જ્યારે લાઈન લાગેલી હશે અને ઊભા હશો ને, જ્યાં સુધી તમારો નંબર લાગે ત્યાં સુધી એવો ભાવ ભાવજો કે હેમનો ભાવ મને મળે તો બહુ સારું. એના હાથનું દ્રવ્ય તો મળી જ જશે, પણ એના જેવો ભાવ જો મને મળી જાય તો મારો બેડો પાર થઈ જાય. સરસ મજાનો અવસર આવ્યો છે પુણ્યશાળીઓ. હૃદયના ભાવોથી એને વધાવજો. અને આ સંયમ ધર્મની સાધના, એની આરાધના, એ પ્રસંગ એને ખૂબ સફળ કરે. कि वितराग तुझ पाए बड़ी
હું કરું વિનંતી એટલી સાધુનો વેશ ક્યારે મળે પ્રાર્થના બસ એટલી है केसर तड़ात साथियों कुमकुम तड़ात शाटना अनमोल ओघो क्यारे મળે છે મુझ પ્રાર્થના હે ભાઈ સૌથી પહેલા બધા ભાઈઓની વચ્ચે આપણે બેઠેલા જ રહેવાનું છે આપણા સુધી એમ ભાઈ પહોંચે મનોરથ નીવો છે એક મનોરથ નીવો છે પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો અંશ મળે પતિત પવન પ્રભુ શ્રી ઉગારો પતિત से मारा प्यारे बनी सो साचोरी संग प्यारे बसे मारा बबलो जारे बनी सबु साचोरे संग जारे बनी सबु साचोरे संग बनी सबु साचोरे संग प्यारे कसे मारा भवनो रे प्यारे बनी सबु साचोरे ताली ना बड़ी से बता मारा भवनो रे लगी रे संयम नी लगन लागी लगी रे लगी रे संयम नी लगन लागी लगी रे संयम नी लगन लागी गिलू लागू उसने उतारा पंथ चालू लगनी लागी रे संयम जीवन आगे से निकले सामग्री त्यागे छे जीवा छोरिया चरणे बाजाय आशे आपी अंतरिया घोड़ा आशीर्वाद वैली बरजोए सिद्धि माता गावी पड़े साधनानी सरगम साधनानी सरगम आखरे को लीधु संयम स्वामी Honey
બાજુ નહીં. ઓહો, ધ્યાન હવે પોતાના હૃદયના સાધુ ભગવાન તથા સાધ્વીજી ભગવાનને મારા મથેણ વંદામી તથા એ અત્રે ઉપસ્થિત સર્વેને મારા સાદર પ્રણામ. આપણે સૌ નાનપણથી ભણ્યા, સ્કૂલમાં આગળ ભણતા ને વધતા રહ્યા. બધાને ભણીને કંઈક ને કંઈક બનવું હોય છે. કોઈને સાચી સફળતા ખરી, પણ શું આ સાચા સુખની ચાવી ખરી? ના, આ આપણા હેમભાઈને જોઈએ ને તો આપણને એમ થાય કે આટલી બધી સફળતા મળી ગઈ, એન્જિનિયર પણ બની ગયા, છતાં કેમ દીક્ષા? પણ સાચું કહું ને, તેઓ દીક્ષા સુધી પહોંચ્યા ને તે જ એમની સાચી સફળતા છે અને ચાવી છે. The seed of the paper that is called result. Sometimes result is structure, sometimes result in destruction. It all depends on the individual. દરેક વ્યક્તિ પોતાની રાહ નક્કી કરે છે. આપણે જે સ્કૂલમાં અભ્યાસ કરીએ ને પરીક્ષામાં માર્ક્સ મળ્યા એવા, અને હેમભાઈ જે પ્રભુની શાળા તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી તેમનો સંસાર કપાશે અને આત્માનો ચણતર આગળ મજબૂત બનતું જશે, તેને કન્સ્ટ્રક્શન કહેવાય. પણ આજના જેવા અમારા જેવા બાળકોને પણ ચમચી લઈને ઊભા છો તમે. મારું કપાઈ જાય અંતર જે છે ભારી, મોક્ષ માર્ગની ચડવી આને પર સીડી સારી, ઉગાડીએ અમે પણ અમારા અંતરની બારી. આશીષ આપતા જજો આ નાના ભાઈને બારી. હા, એટલે ઓલરેડી હૃદય રત્ન સાહેબે ઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી કરી દીધી છે. એટલે ધ્યાન તૈયાર જ છે. એકવાર દીકરાને તાલીથી આ કોઈએ લખી નથી આપ્યો, નહીં તો કેટલાક ને તો હવે મારા સાહેબે લખીને આપ્યું હશે. આ હકીકત લીધું છે કે આ મેન્ટાલિટી કાઢીને લખવા માટેની એ દીકરાના પપ્પાએ ના પાડી, એને જાતે તૈયારી કરીને જાતે લખ્યું છે. એકવાર જોરદાર તાળી બતાવીએ. હા હા, બંને આવ્યા હોય તો 1 મિનિટ માટે આગળ ને આગળ. મમ્મી આવ્યા છે, બસ આજે ખાલી આગળ આવો ને 1 જ મિનિટ માટે. ગુરુદેવની પાસે એટલી તો પ્રાર્થના કરીએ, એટલો તો એક સંકલ્પ કરીને જઈએ કે એ ધ્યાન જ્યારે દીક્ષા લેવાનું કે ને ત્યારે અમે ના નહીં પાડીએ. શું કરવું છે મારે? કરવું તો કઈ નથી, ખાલી મારી એક એવી ભાવના છે કે આજે હૃદયની અંદર આવે, પન્યાસમાં આવે, પછી આચાર્ય પદમાં આવે, જેટલી વાર આવે એટલી વાર હિંમતનગર વાળા એક બોલાવો. માતા બનવાનું સદભાગ્ય તો કરોડો સ્ત્રીને મળે છે. માતા બનવાનું સદભાગ્ય તો કરોડો સ્ત્રીને મળે છે. જેમ કહેવાય ને કે તીર્થંકરની માતા બનવાનું સદભાગ્ય એ માત્ર વિશ્વની 24 જ વ્યક્તિને મળે છે. તો હું પ્રાઉડ થી કહું છું કે આ વિશ્વની 3 અબજ આ વિશ્વની 3 અબજ મહિલામાંથી માત્ર 15,000 મહિલા એવી છે કે જેને રત્નકુક્ષી માતા બનવાનું સદભાગ્ય મળે છે. એટલો એક સંકલ્પ હૃદયમાં ભાવ હોય ને કે એ દીક્ષા માંગે તો મારે આપવી. મંજૂર ને બોલો જી શાસન. ખ્યાલ કે છે ને, સંપત્તિનું દાન સહેલું છે, સંપત્તિનું દાન બહુ સહેલું છે. કદાચ આગળ વધીને કહું ને તો સંપત્તિ કરતા પણ વધારે ગુરુ ભગવંત આવે, સાહેબ ચોમાસું છે, 2 ફ્લેગ છે, તમારે મને વસ્તીદાન તરીકે 4 મહિના ચોમાસા માટે, અરે કદાચ સંઘ વિનંતી કરે પુનિશાળીને કે પુનિશાળી આ ફ્લેગ તમારા ઉપાશ્રય તરીકે આપી દો, તો કદાચ વસ્તીનું દાન પણ કરવું સહેલું છે. પણ સૌથી અઘરામાં અઘરું દાન છે ને 2 દીકરા હોય અને એમાંથી સાહેબ એમ કહી દે કે 1 મને આપી દો, ત્યારે સંતતિનું દાન કરવું બહુ અઘરું છે. અને જે સંતતિનું દાન કરે છે ને એ માતા પણ કેવી નસીબવાળી ખબર છે. કદાચ ધ્યાન દીક્ષા લેવા માટે નીકળશે ને તો તમને જોઈને લોકો વંદન જ કરવાના છે કે આ રત્નકુક્ષી માતા પિતા છે કે જેને શાસનને એક રત્ન સોંપ્યું છે. બસ એ જ કામના થકી તારે બોલવું છે. હા, આપણે બધા ખાલી તાલીથી બતાવે. હા, શોર્ટ ટાઈમમાં હિંમતનગરમાં બીજી એક દીક્ષા નક્કીને અલા હાકે ના તો બોલો, ખૂબ ખૂબ અનુભવ. હા, કારણ કે એ જે સંસ્કાર છે ને એ જ સંસ્કાર અહીંયા સુધી લાવી શકે છે. હા, અને હવે
કે સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ આખરે તો લીધું સંયમ સ્વામીએ વિષયમ કે સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ક્યારે મળશે મુझने ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે તત્વથી બોલાવે જોઈ જોઈ મારું ગયું બોલે આજ ભાવ કે સંયમ ક્યારે મળશે ઓ ક્યારે સુખ મેળવવા માંડ્યું સંયમ બંને બેઠું કે સંયમ ક્યારે મળશે ક્યારે મળશે अजब धुन अरहम नीला गिरे 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 आ धुन मारो आत्म गयो जागीरे आ धुन मारो आत्म गयो जागीरे अजब धुन अरहम नीला गिरे अजब धुन अरहम नीला के अरहम अणु अणु माँ गाजे के अरहम अणु अणु माँ गाजे के अरहम परमाणु माँ गाजे के अरहम परमाणु माँ गाजे आधुन मारो आत्म गयो जागीरे आधुन मारो आत्म गयो जागीरे अजब धुन अरहम नीला गिरे अजब धुन अरहम नीला अरहम रोमे रोमे गाजे के अरहम रोमे रोमे गाजे के अरहम रग रग माँ तोड़े रे के अरहम रग रग माँ तोड़े रे आधुन मारो अहम गयो बागीरे आधुन मारो अहम गयो बागीरे अजब धुन अरहम नीला गिरे अजब धुन अरहम नीला अरहम होठे होठे गाजे के अरहम होठे होठे गाजे के अरहम हइये हइये विराजे के अरहम हइये हइये विराजे आधुन मारो दुर्गुण गयो बागीरे आधुन मारो दुर्गुण गयो बागीरे अजब धुन अरहम नीला गिरे अजब धुन अरहम नीला
અરહમ શંખેશ્વર માં ગાજે, કે અરહમ સિદ્ધાચલ માં ગાજે, આધુન મારો આતમ ગયો જાગી રે, અજબ ધૂન અરહમ ની લાગી રે, અજબ ધૂન અરહમ ની લાગી રે, આધુન મારો આતમ ગયો જાગી રે, અજબ ધૂન અરહમ ની લાગી રે, અજબ ધૂન